નર્મદે હાર. નર્મદે હાર. નર્મદે હાર. નર્મદે હાર જીવન ભર. હું કેવું? હા, આયરા બાજુમાં જ છે. આજની સવાર થઈ ગયેલી છે ને આ બાજુનો નજારો કઈ આવો છે સરસ મજાનો. ને અમે જે મહારાજ આપણે કયા ગામ રોકાયેલા અમને મંદિર હતા તે ઝાંઝર નાળેશ્વરથી નીકળીને ઝાંઝર રોકાયેલા અમે લોકો. તે પડે છે તાલુકો સિનોર અને જિલ્લો વડોદરા. અને તે ગાડી એક મહારાજ હતા તે આપણે ભાડભૂતના જ હતા. એમની સાથે પણ અડધો પોણો કલાક વાત કરી મેં. તો એમને બહુ સારું લાગ્યું કે આપણા ભરૂચના પરિક્રમા કરે છે. બાકી ટોટલી મોટા ભાગના લોકો કોઈ મરાઠી હોય કે પછી મધ્યપ્રદેશના ને ગુજરાતી બહુ ઓછા જોવા મળે છે આ પરિક્રમામાં. તો ગુજરાતીઓ તમે ગમે તે ના હોય પણ પરિક્રમા નર્મદા માતાની એકવાર તો કરો જ તો ખબર પડે. હવે પાછો ગઈકાલે દિવસે જે ચાલતેલા ને એવો ખેતરવાળો રસ્તો આવ્યો. કાલે દિવેલા હતા આજે કેરા છે. તો એક મંદિર આવેલું છે. હવે જોયા મંદિરમાં. હર હર મહાદેવ અહીં છે. જય જય બજરંગ બલી. કેટલો મસ્ત નજારો લાગે થઈ ગયો. એકદમ સુકૂન ને શાંતિ ને ઓહો પોપટ એ કેવા રમે. સરસ મજાનું લોકેશન છે. જય સૂર્ય દેવતા છે. આમ બે એન્ટ્રી થઈ ગયેલી છે સૂર્ય દાદાની. આવી ગયો પાક કરો ને જે અમે ગામથી શોર્ટકટ મારેલો તે રોડ પણ આ જતો અમને જે ચાલીએ છીએ તે. પણ અમે આવ્યા ખેતરવાળા રસ્તે તો ફાયદો એમાં પડે. અમે તો શોર્ટકટ નહીં માર્યો પણ તઈ ગાડી તીર મારેલું જ હતું કે પરિક્રમા માર્ગ આ રસ્તે. તો અમે લોકો એ રસ્તે નીકળી આવ્યું ને પાછું ગાડી આવી ના રોડ આવી ગયો. હવે ગાડી જવું થોડાક તો પાછું કંઈક પરિક્રમા માર્ગ આવે તો એ બાજુ વળી જવાનું. આ તીરનો કમાલ ગમે તે આવી જાય કંઈ ખબર નહીં પડે આપણને કેમ કે આગળની રસ્તો જોયો જ નહીં. કાચા રોડ પર છે ને જો એને તીર મારેલો આવે ને ઝંડી હોય તો એ હિસાબે ચાલ્યા કરવાનું. તો એ હંબે પણ એક ઝંડી છે. કોઈ આગળ પૂછવા વાળું છે નહીં કે કયો રસ્તો કયો નહીં. પણ આ રીતે નર્મદે હલ લખેલું હોય તો એ તીરના હિસાબે આપણે ચાલ્યા કરવા. બે કલાક ચાલ્યા બાદ અમને હવે સીધો હાઈવે મળી ગયો ચાણોદ જવાનો. આ હાઈવે સીધો ચાણોદ જાય પણ આવે કઈથી એ તે નહીં ખબર. જાય ચાણોદે. પેલી બાજુ ઝંડીઓ મારેલી ના ના બરાબર આ બાજુ રોડ પર બી મારેલી. તો કોઈને પૂછી લઈએ મહારાજ. અહીંયા પાર કરી જાઉં પાછા આપણે. મને એમ હતું કે આયરો મેન રોડથી અમે ચાલ્યા જવું પણ આ રોડ આ પુલ પાર કરે તો અહીંયા આવી જાય ને અમારી પરિક્રમા ખંડિત થઈ જાય. પુલ પાર કરીએ તો નદીની પેલી પાર અમારથી
નહીં જવાય. અમારથી જવાશે આ રસ્તે નીચે કિનારે કિનારે. હવે કિનારો તો મેં કહ્યું જ પણ ખબર નહીં હવે કિનારો હશે કે નહીં હશે તે. આ ચુંદડીના હિસાબે હવે અમે ચાલ્યા. આ રસ્તો ખબર નહીં કઈ લઈ જાય કઈ નહીં. નર્મદે હર. હા એની પહેલા 2 આશ્રમ. મગાલ બ્યુટીફુલ એન્ડ સ્વીટ. નર્મદે હર. આશ્રમ આવ્યું તે આશ્રમમાં થોડીક વાર ગઈએ ને બેસીને પછી આ બાજુ જવાનું ચાણોડ. હો તે ભલે લેવ ને. બાલભોગ. રોડ બ્લોક કરેલો છે કારણ કે અગાડી રોડનું કામ ચાલે છે. રોડ બનેલો છે ને પાણી ભરે. રોડને લીધે પેલો રોડ બ્લોક કરે. આ ગેટથી સીધું જઈએ તો ડભોઈ આવે. કુબેર ભંડારી હજુ 5 કિલોમીટર બતાવે છે. કુબેર મહાદેવ મંદિર તરફ. ચાણોદ તો આવી ગયા. હવે અહીંથી નીચે કુબેર ભંડારી. નર્મદે હર. ઓલ્ડ હવેલી એકદમ. નહીં ચોકલેટ. યાર્ડના રોડ પર ચાલતેલા હવે પાછું માએ કાંઠા ઉપર અમને બોલાવી લીધા. જો હવે આવો રસ્તો. એ હાંભે છે ને તે સંગમ છે ને આ નદીનું નામ છે અરસંગ. ને અમે લોકો બ્રિજ પર ઉભા રહેલા છે. આયરો બ્રિજ. તઈગાડી સંગમ છે ને મા નર્મદા હાથે અરસંગ નદીનું આ એ નદી છે. અમારે બ્રિજ પાર કરી ને જવાનું અગાડી કુબેર ભંડારી. કુબેર ભંડારી જોઈને કેવું છે કેવું નહીં. આ બાજુથી આવે નદી આવી અરસંગ તો એ છે એને સંગમમાં નર્મદા મૈયા હાથે સંગમ થાય છે.
નર્મદે હર આશ્રમ છે. અમે લોકો કુબેર ભંડારી મંદિર નહીં ગયા હે એની પહેલાં એક નર્મદા પરિક્રમાનો માર્ગ આવ્યો તે અમે આ હાઈવે પર આવી ગયા. કેમ કે મંદિરે જતે થોડોક ટાઈમ એમ તેમ થતે ને પાછું આ જ રસ્તા પર અમારે આવવાનું હતું ને અમારી કને ટાઈમ છે હજુ. અમે લોકો આશ્રમ પર પહોંચવું 12:30 વાગે. આગળ આશ્રમો છે બધા તે પ્રસાદી લેશું. આશ્રમ છે નહીં મંદિર છે. છોકરું રડતું હોય ને જય એને બિસ્કિટનું પેકેટ પેક લાવ. क्यों ये रोती थी? रो क्यों रही थी? उसको बाहर आना था. अच्छा तो आ देना चाहिए ना. वो बाहर भाग जाते हैं गेट के बाहर. ये तो भागते इसलिए गेट बंद बच्चे लोग ऐसे ही रहते हैं. लेकिन यहाँ से ना रोड चलता है ना. वो एक देखना पड़ता है. हाँ इसलिए वो बस ज्यादा आगे चले जाए तो हाँ ठीक गेट नहीं बंद है. करते हैं. यहीं तक रहे तो ठीक है. इधर आ जा. ए गौराज नर्मदे हर क्या बड़ा नर्मदे हर. कैमरा सुनो बोलो આરામ કરું. हाँ आगे જમી બમીને ઘરે આવ્યા અમે ડીશ ધોવા માટે ને પાણી પીવા માટે. તે જોયું સરસ મજાનું ગ્રાઉન્ડ બને છે. હજુ બની જીવ હતા ને રમતા હતા તો હું હમણાં જ જતો તે રમવા હાથ. હવે થોડોક આરામ કરી લઈએ કેમ કે જમી લીધેલું છે રોટલી શાક ફર્સ્ટ ક્લાસ. હવે થોડોક આરામ કરીએ. મીના મહિના તો કપડાં ધોવા ગયેલા અમે લોકો આરામ કરીએ. સરસ મજાના ભોલેનાથ છે એ ઘરે વિરાજમાન. આશ્રમ પર રોકાયા બે અઢી કલાક જેવો આરામ કર્યો ને હવે એથી પાછા અમે ચાલ્યા. આરામ કરીને હવે પાછી ચાલુ. આ રોડ થોડેક અગાડી જતા મેપમાં જોયું તો એવું બતાવે છે કે થોડેક અગાડી જતા પછી જમના હાટે અમારે વળી જવાનું છે. કાચા રસ્તા પર એકદમ પગદંડીવાળા. ખબર નહીં આવે રસ્તો કેવો હોય કેવો નહીં. એ ઘડી કોઈ કથા ચાલે છે હવે પણ કઈ કથા છે કયા ભગવાનની છે તે કંઈ ખબર નથી. કથા છે પણ હાને છે તે નહીં ખબર. કથા ચાલે છે ખરી. એ ઘરે ને તે ઘરે એક બોર્ડ મારેલો હતો કયરો માર્ગ. नर्मदे हर કાંડના ચાલીએ લગભગ કઈ કલાકથી ના વધારે કંઈથી નીકળ્યા ને અમને એક ગામ આવ્યું રસ્તામાં એ દેખાય છે ખરો હવે પણ હજુ પહોંચ્યા નહીં. અંદર જમના હટે બંને રસ્તા ભેગા થાય છે. બરાબર. આશ્રમ છે તો શંકર ભગવાનનું મંદિર છે.
હનુમાનજી મંદિર, આ બધું શિવજી. તો શિવજીને મળવા જઈએ. જય બજરંગબલી. હાર પ્રાથમિક શાળા. રિવર છે અશ્વિની નદી. નાનો અમથો રસ્તો કાચો પગદંડો બનાવેલો છે. આ સંગમ જાય ડાયરેક્ટ નર્મદા મૈયામાં. અશ્વિની નર્મદા ચરીને બહુ ગાડી બતાવે છે મેપમાં. હા નર્મદે હર. આપણે કેવું કરવાનું હતું? આ બરાબર જ છે ને? હા હા આગળ જે પેલા કાંઠા પર છે ને આપણે હા હથિયાર નદી આવી હતી ને હા હા એ ઊંચી હાલતી હતી બરાબર. એટલે પણ આરામથી પહોંચી જાય લોકો. નર્મદે હા હા નર્મદે હા. હા એટલે ખબર પડે પણ ઝૂમ કરીને બતાવજો. એ આંબે ડુંગરો દેખાવાનું ચાલુ થઈ ગયું. અમે લોકો બહુ દૂર છે. વિહટમાં મંદિર છે. હમણાં જ બનાવેલું છે વિહટમાનું મંદિર. જય શ્રી વિહટમાં. ને પેલી બાજુ આંબે મોટા મોટા ડુંગર દેખાય છે મને. જો બતાવો એ પણ એ નદીની પેલી પાર છે ને મેં નદીની આ બાજુ છે. અહીંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાય ને આશ્રમ આ બાજુ છે તો અમે એ બાજુ જઈશું. રમનલાલ એ બીજું કંઈ લખેલું છે શાહ. હા દિવાળીની તૈયારી, હોળીની તૈયારી. બજાર આવી ગયું મસ્ત. હવે અમારે શોધવાનું છે આશ્રમ, કારણ કે સમય થઈ ગયેલો છે એટલે આશ્રમ શોધવું જરૂરી છે. આ છે તિલકવાળા. અમે લોકો ગયા સાલ જ્યારે પરિક્રમા કરવા આવેલા તે ઘડીએ જોયેલું પણ રાત્રે આવેલા તો અમે નદી કાંઠા આવેલો ભાગ જોયેલો. હવે ભૂલથી ઉપર આવી ગયેલા અમે લોકો અહીં ગાડી ને અહીંથી સીધા જવાના હતા અગાડથી આવેલા. મહારાજ અહીંથી અંદર જવાનું હતું અમારે પણ અમે અહીંથી સીધા જતા રહેલા. આશ્રમ આ બાજુ છે સીધો. અહીં ગયા વર્ષની યાદ આજે આવી ગઈ. અમે લોકો બસ લઈને પરિક્રમા કરવા આવેલા. આ જ ગેટમાંથી નીકળેલા અમે લોકો બહાર ને એમ ગયેલા ને ત્યાંથી શંકરજીના મંદિર કંઠી જમણા હાથે વળવાનું હતું તો અમે લોકો સીધા ચાલ્યા ગયેલા. અમે છોકરા છે ને બીજા બધા તો રાઈટ રસ્તા પર ગયેલા પણ અમે થોડાક ઊંધા જતા રહેલા. એરો ગેટ તિલકવાડા પોલીસ સ્ટેશન. બહુ જ
બહુ જ મસ્ત જગ્યા પર અમે આવેલા છે ને અહીં પણ આવેલા અમે લોકો ગયા સાલ ત્યારે નીચેથી ઉપર ચડીને આવેલા હતા. સીતારામ અન્ન ક્ષેત્ર રામ મારુતિ ધામ. નર્મદે હર મહારાજ. હા 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 અહીંથી દેખાય મૈયા. પછી જઈએ બહાર એટલે પહાડો દેખાય કાનના દૂરથી દેખાતા એટલે અમને નજીક આવી ગયા. સરસ મજાનો હોય છે. જ્યારે ઉત્તર વાહિની પરિક્રમા ચાલુ થાય ત્યારે પેલા હંબેથી ચાલતા ચાલતા આવી ને પેલા ભૂંગળા પડેલા સિમેન્ટના તે પાર કરીને અમે લોકો અહીંથી અહીં આવીએ ને અહીંથી પાછા પાર કરી ને અહીં ઉપર ચડેલા. આ મારુતિ ધામ લખેલું હતું એ ઘડી લાલ અક્ષરથી. તો પછી ત્યાંથી પાછા અહીંથી ગયા સીધા પોલીસ ચોકીની બહાર અહીં ગયા સીધા અંદર બજારમાં ગઈ ને પહેલાં એક શિવજીનું મંદિર આવે ત્યાંથી અમારે જમના હાટે જવાનું હતું પણ ત્યાં નહીં ગયા અમે સીધા જતા રહ્યા અને ત્યાં ચોકડી પર પહોંચી ને પોલીસવાળાએ કીધું કે ભાઈ આ રસ્તો ન હોય પેલો રસ્તો છે. પાછા પછાડી આવ્યા અને પાછા શિવજીના મંદિરેથી નીચે ઉતર્યા અમે લોકો. બાકી અમે પણ ભૂલા પડી ગયેલા અને ત્યાં જો હંપે નજારો. વાહ કેટલો મસ્ત નજારો છે જો. હા 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 હા. તો આજે અમે લોકો પહોંચી ગયેલા છે તિલકવાડા. તો આજનું વિડીયો ગમ્યું હોય તો શેર કરજો, લાઈક કરજો ને કમેન્ટ કરજો. નર્મદે હર ઊંઝા કરીને જમી બમીને સૂઈ જશો આજે તો કેમ કે થાકી ગયેલા છે. નર્મદે હર.